લાઈફની અંદર પણ નાટકો કરતો હતો અને એનું કહેવું છે કે હું નાટકોથી જ આગળ આવ્યો છું. કપિલ શર્મા તમે લો, નરેન્દ્ર મોદી લો, નરેન્દ્ર મોદીએ પોતે નાટક લખીને પરફોર્મ કરેલું છે. એટલે તમારા બધા લોકો જેવા લઈને બગા અરે મિત્રો અહીંયા આવો કે મારે એક નાટક લખ્યું છે તમે લોકો કરો, આવું કંઈક કીધું હશે એમણે, બરાબર. નરેન્દ્ર મોદી છે, આ કપિલ શર્મા છે, આમિર ખાન છે. આમિર ખાન જ્યારે પોતાની કોલેજ લાઈફની અંદર હતો ને ત્યારે એણે એવું કીધું કે યાર મારા પપ્પા ને બધા લોકો રાઇટર અને એવા બધા હતા, તો યાર હું તો કોલેજની અંદર લેટ પડ્યો તો બધા ડ્રામાઓ ફૂલ થઈ ગયા હતા, પણ એક ગુજરાતી ડ્રામાની અંદર ક્રાઉડની અંદર જરૂર હતી. તો હું મારો પહેલો એક્સપિરિયન્સ હું ગુજરાતી ડ્રામાની અંદર ક્રાઉડ સીનની અંદર રહ્યો હતો. બોલો, આજે એ આમિર ખાન છે. અમિતાભ બચ્ચને પોતાની કોલેજ લાઈફની અંદર થિયેટર કરેલું છે. એ ખુદ કહે છે કે હું થિયેટર જો ના હોત ને તો હું આટલો સારો ના બન્યો. એવા બહુ જ બધા લોકો છે કે જેના એક્ઝામ્પલ કે જેનો બેઝ થિયેટર છે. જેનો બેઝ થિયેટર નથી ને એ તરત દેખાઈ જાય તમને. ઘણા બધા લોકો સારા હોઈ શકે છે, પણ મોટા ભાગના લોકોનો બેઝ બહુ થિયેટર છે. કલ્કી કોચલિન હોય, અનુરાગ કશ્યપ હોય, પરેશ રાવલ હોય, આ બધા જ લોકોએ થિયેટર કરેલું છે. અને આ બધા જ લોકો કહે છે કે ભાઈ અમે લોકો થિયેટરથી જે શીખીને આગળ આવ્યા છીએ ને એના જ કારણે ફિલ્મો આટલી સારી બને, બરાબર. એટલે તમારા બધા લોકો સામે દિશા વાંકાણી, બરાબર, દયાબેન તમારી જેમ અમદાવાદની અંદર HK કોલેજની અંદર ભણતા હતા, એ ને એમના ભાઈ મયુરભાઈ વાંકાણી, બરાબર, આ બંને જ લોકો ભણતા હતા. આજે આખું વર્લ્ડ એમને ઓળખે છે, દિશા વાંકાણી, મયુર વાંકાણી. હું તો મયુરભાઈ સાથે શો કરવા માટે જાઉં ને તો એમના નામની એટલી બધી ભીડ આવીને આમ ઊભી હોય ને, અને બધા લોકો એવું બોલે ને, એ પનોતી એ કે જીજાજીનું કરી દીધું કે આમને તેમને બધું, પણ એ હસે ને મજા લે. અને આ તો છે કે લોકો તમને ઓળખે, બરાબર. એટલે થિયેટરની અંદર પછી એક્સપ્રેશન ને બધું તમને ખબર છે કે એક્સપ્રેશન ક્યાં મળે છે? કોઈકની દુકાનમાં બહાર મળતા હોય કે ભાઈ 5 ગ્રામ એક્સપ્રેશન આપો ને, એવું એક્સપ્રેશન એટલે શું? તો તમારે જે ફિલિંગ હોય એને ફેસ ઉપર લાવી અને બીજાને દેખાડે. હા, એટલે કેવી રીતે દેખાડે? એક્ઝામ્પલ દે ના, એવી રીતે નહીં, એ નેચરલી આપણે ઈ જ કેરેક્ટરમાં ઘૂસી જવાનું અને દેખાડવાનું છે. એક્ઝામ્પલ તરીકે નહીં, એક્સપ્રેશનની અંદર કેવું હોય છે કે જેમ કે તમારે છે ને સપોર્ટ લેવાનો હોય છે. નાટક અને ફિલ્મ એટલે લાર્જર ધેન લાઈફ. આ વર્ડ યાદ રાખજો. ફિલ્મ અને નાટક એટલે લાર્જર ધેન લાઈફ. કોઈ છે કે જેને ગુજરાતી ભાષામાં ના ખબર પડતી હોય? मुझे ये ट्रेनिंग का बहुत एक्सपीरियंस है. मुझे पता चल जाता है कि कोई इंसान ऐसा बैठा है जो यूं करके यूं सुन रहा है. नहीं बोलो, मैं तो ओके तो પછી આપણે લોકો ક્યાં હતા? લાર્જર ધેન લાઈફ. આ વર્ડ યાદ રાખજો. નાટક એટલે લાર્જર ધેન લાઈફ. લાઈફની અંદર હું ને ભાઈ બંને લોકો મળ્યા હોય છું ને એટલે શાંતિથી વાત કરો. યાર આજે તો ત્યાં આવું થઈ ગયું ને, ત્યાં ઠીક છે ને આવું. આ બધી નોર્મલ લાઈફની વાત છે. ઇટ ઇઝ અ લાઈફ. ઇટ ઇઝ અ લાઈફ. આ બરાબર બોલે ને ઇંગ્લિશ? હા, કારણ કે મારું ઇંગ્લિશ ઓક્સફર્ડ યુનિવર્સિટી ફોર ઇંગ્લિશ. એટલે આ લાઈફ છે કે આમ નેચરલી વાત કરું, નોર્મલી વાત કરવાનું કે અરે યાર આવું થઈ ગયું. બટ આનું આ જ વસ્તુ સ્ટેજ ઉપર પ્રેઝન્ટ થશે તો તમને ગમશે, નહીં ગમે. તારી યાર આજે તો આવું થયું. આ થોડું ઘણું વધારે આ લાઈફ છે અને થોડું ઘણું લાર્જર કરવાનું. અને એક વર્ડ પર એક્ઝાજરેટ કેવું કંઈક છે ને, આમ વધારીને કહેવાનું તમારે, બરાબર. એટલે છે ને વધારીને તમે લોકો પેલું કરો ને જેટલી પણ વસ્તુ, એ પછી એક્ટિંગના પ્રકાર આપણે શીખીશું કે વધારીને તો જોની લીવર પણ કરે છે, બરાબર. એ લાઉડ એક્ટિંગ છે. અને લાઉડ એક્ટિંગ, અંડર એક્ટિંગ કોને કહેવાય એ વિશે આપણે વાત કરીશું. વોશરૂમ એટલે કેવું છે ભાઈ, એવું હોય તો બંધ કરી દેજો.
ઇટ્સ કોલ્ડ એક્ટિંગ. રેડી જો અહીંયા છે ને તમારે લોકોએ મજા જ કરવાની છે, બરાબર? મજા જેટલી વધારે કરશો એટલું આ વસ્તુ વધારે ગમશે, એટલું એક બોન્ડિંગ વધારે બનશે. તમને લોકોને ફ્લેક્સિબલ રાખવા માટે આ બંને લોકો છે જ, બરાબર? એટલે મજાથી કરશો ને આખી વસ્તુ તો તમને બહુ જ મજા પડશે. તમે લોકો શીખતા જશો ધીમે ધીમે, તમે લોકો ગ્રેજ્યુઅલી બધી વસ્તુઓ તમે કરતા જશો. એટલે એક્સપ્રેશનને જેટલું પણ છે ને કે જેમ કે હું તમને એક્સપ્રેશન નેચરલી આવે છે એ વસ્તુ બરાબર છે, પણ એક્સપ્રેશન પણ ટેકનિકલ હોય છે થોડા ઘણા. બધા લોકો એવું કહે છે ને કે યાર તું તો નેચરલ એક્ટિંગ કર ને યાર, તો નેચરલ કરશે તો એ તો ત્યાં થિયેટરના સ્ટેજ ઉપર સારું નહીં લાગે. પણ નેચરલ કેવી રીતે એવી રીતે કરવું કે જે ફેક હોવા છતાં પણ લોકોને રિયલ લાગે. એ જ એક્ટરીની બહુ ડિફિકલ્ટ વાત છે કે કરવાનું ફેક પણ લાગવું જોઈએ લોકોને રિયલ, બરાબર? એટલે એ બહુ જ ડિફિકલ્ટ વાત છે કે જેમ કે હું તમને લોકોને કે જેમ કે તમારા જેસ્ચર્સ, પોસ્ચર્સ, એટલે તમે લોકો આટલી વસ્તુ યાદ રાખજો. એક્ટિંગ એટલે મેં કીધું હતું એક્શન પ્લસ રિએક્શન, બરાબર? પ્લસ એક્સપ્રેશન, બરાબર? પ્લસ હા ખાસ વસ્તુ ડાયલોગ ડિલિવરી બહુ જ જરૂરી છે, બરાબર? આપણી પાસે બોર્ડ કે એવું કંઈક હા અચ્છા તો કંઈક ક્યાંક મારાથી લખાયું ત્યાં લખાઈ જશે પીપીટીમાં. તો જરા લખી દો. પડદા પાછળ છે બોર્ડ. નહીં ચાલશે. આની અંદર ખાલી હું કહું એટલું લખી દો. આપણે એક ડાયલોગ ઉપર વર્કઆઉટ કરીએ આપણે બધા.